નગરી સુરતમાં હીરાને લાગ્યું મંદીનું ગ્રહણ। હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં। સુરતમાં ઘણા રત્ન કલાકારોએ કર્યા આપઘાત। ડાયમંડ વર્કર યુનિયન આવ્યું રત્ન કલાકારની વહારે। આપઘાતના કરો પહેલા અમને કહોના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર। 4 દિવસમાં 800 રત્ન કલાકારના આવ્યા ફોન। 5 રત્ન કલાકાર કરવા જતા હતા આપઘાત। આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકારની કરાઈ મદદ। બાળકોની સ્કૂલ ફી, મકાનના ભાડા, વ્યાજે લીધેલા રૂપિયા સહિતની મુશ્કેલી। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનુજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે। આપનું નામ? મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માર સહન કરી રહી છે। આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે। ત્યારે 2 દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી। સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરો, પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે। તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, આત્મહત્યા ના કરો, અમને ફોન કરો। તો આ અંતર્ગત 2 દિવસમાં જ 800થી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને 700 કોલ એવા છે કે એમની પાસે કામ નથી, રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે। અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે, બાળકોની શિક્ષણ ફી ભરવાની તકલીફ પડે છે, મકાન માલિકની માનસિક ટોર્ચર છે, બેંકના હપ્તા ભરી ગયા છે। 5 કોલ એવા હતા જે આખરી ઉમ્મીદ એને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા। એ 5 લોકોને અમે ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે। તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, અમને કોલ કરો, અમે તમારી મદદ કરીશું, જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે। ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું, તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો। આજે ખરાબ સમય છે, રત્ન કલાકારોને તમારા મદદની જરૂર છે। સારા સમયની અંદર આ જ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે। દીપક કુમાર પદમસિંહ રાજપૂત। શું કામ કરો? હું ડાયમંડમાં છું। કેવી પરિસ્થિતિ? ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે। છેલ્લા 5 વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા 1.5 વર્ષથી તો ખૂબ જ મંદી છે। અને ડાયમંડ વર્કરમાંથી ભાવેશભાઈ ટાંકને અમારી મદદ કરી, અમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો, બાકી શેઠિયા લોકોએ અમને લબડાવતા છે। અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર, સ્કૂલ, કોલેજ એ બધું જોવું પડે, સંબંધી જોવા પડે। આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા। હાલ પરિવારની હાલત કેવી અને કેટલા સમયથી બેરોજગાર છો? છેલ્લા 2 વર્ષથી આવી પરિસ્થિતિ છે સાહેબ। હાલમાં 1.5 મહિનાની તો અંગૂર પકડ્યું નથી અમે હીરાનું। પરિસ્થિતિ નહીં સુધરે તો કેવા અમારા મરવાના દિવસ આવે ને પગલા પછી ખરાબ આવશે। અમારું ઘરનું પરિવારનું પછી ચાલક કોઈ નહીં રહે એમ। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે ડાયમંડમાં મંદી છે હમણાં, એ જે આવે સરકારની એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કરમાં કેમ નથી ધ્યાન આપતા? અમે બી માણસો છીએ।